હવે આગળ વધીએ વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે જેલની પાર્ટી વિશે। જી હા, જેલમાં જાણે કે જલસા પાર્ટી ચાલી રહી છે તેવા એક બાદ એક વિડીયો સામે આવ્યા છે અને આજે વિડીયો સામે આવ્યો મોરબીથી, જ્યાં આક્ષેપ થઈ રહ્યો છે, દાવો થઈ રહ્યો છે કે મોરબીની સબ જેલનો આ વિડીયો છે અને તેમાં એક કેદી ઇન્સ્ટાગ્રામ લાઈવ કરી રહ્યો છે। સવાલ એ છે કે કેદી પાસે ત્યાં ઇન્ટરનેટ કનેક્શન, મોબાઈલ ફોન કેવી રીતે આવ્યો? બાબુ દેવા કનારા નામનો કાચા કામનો જે કેદીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, સામૂહિક દુષ્કર્મનો આરોપી છે, લૂંટનો પણ આરોપી છે, દુષ્પ્રેરણાનો આરોપી છે। તે આરોપી પાસે મોબાઈલ ફોન આવી જાય છે, તેની પાસે સિગરેટ પણ છે, તે દારૂ પાર્ટી પણ કરી રહ્યો છે। ખૂબ જ ગંભીર આક્ષેપ થયો છે અને આ એવું નથી કે પહેલી વારનો આક્ષેપ છે। 2 વર્ષ પહેલા, લગભગ 2 વર્ષ પહેલા આખા ગુજરાતમાં ગુજરાત પોલીસે આખું એક ઝુંબેશ ઉપાડી હતી, એક ઓપરેશન હાથ ધર્યું હતું। ગુજરાતભરની જેલમાં એક તપાસ થઈ હતી અને પછી એવું કહેવામાં આવ્યું હતું કે હવે આવું ક્યાંય નહીં થાય, કારણ કે ત્યારે ઘણી બધી એવી ચીજ વસ્તુઓ જેલમાંથી મળી હતી। સિગારેટ મળી હતી, માવા મળ્યા હતા, મોબાઈલ ફોન પણ મળ્યા હતા। પરંતુ આ જે બાબત છે ખૂબ જ ગંભીર છે। આ તમે વિડીયો જોઈ લો, કઈ રીતે એક કેદી જેલમાં બેસીને આરામ ફરમાવી રહ્યો છે, તેને જેલમાં કેમ મોકલવામાં આવે છે? જેલમાં તેને કોર્ટ તરફથી જે સજા આપવામાં આવતી હોય તેને એ સજાનો અમલ કરવા માટે તેને જેલમાં મોકલવામાં આવે છે, પરંતુ અહીંયા તે આરામ ફરમાવી રહ્યો છે। સવાલ એ છે કે આના સુધી આ બધી સવલતો, સેવા કેવી રીતે પહોંચી? જેલ સિપાહી, અહીંયાના જે જવાબદાર અધિકારીઓ છે, તેમની મંજૂરી વગર તેમની આંખો જો બંધ હશે તો જ અહીંયા સુધી સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે જેલના અધિકારી પાસે મીડિયા પહોંચ્યું અને મીડિયા એમને સવાલ કર્યા તો એના જવાબમાં એમણે જે કહ્યું, પહેલા આપણે એ સાંભળી લઈએ, પછી આ આખો મુદ્દો કેમ સંગીન છે એની વાત કરીએ। પહેલા એ સાંભળીએ। આ વિડીયા અમે પણ જોયેલ છે। જે વિડીયામાં દેખાતા આરોપી બાબુભાઈ દેવાભાઈ કનારા છે, એ અત્રેની મોરબી સબ જેલ ખાતે 15મી ઓગસ્ટ 2024ના રોજ પાલારા જેલથી બદલાઈને આવેલ છે। આ વિડીયો વાયરલ થયા બાબતે ડીવાયએસપી સાહેબ દ્વારા આપણા મોરબી સબ જેલની સઘન ઝડપી કરવામાં આવેલ છે। 3 કલાકની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી। આ જેલનો અમોએ 11 દિવસ પહેલા એટલે 11/11/2024ના રોજ ચાર્જ લીધેલ છે। આ જેલે અગાઉ માવા પકડાયેલા હતા, એ બનાવ સંદર્ભે અત્રેના જેલરની બદલી થતાં અમારી બદલી થઈ, અમે હાજર થયેલ છે। એના અમે સુધારાત્મક કાર્યવાહી કરતા રહ્યા છે અને આજની તારીખે 3 કલાકની આખી ટીમ, પોલીસ વિભાગની ટીમની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી। વિકાસ, હવે અહીંયા આખો આ મામલો સંગીન થઈ જાય છે। જેલના અધિકારીને જ્યારે પૂછવા જઈએ તો એમણે સ્વીકાર્યું કે હા, આ કેદી છે એ જેલની અંદર જ છે, આ મોરબી જેલમાં જ છે। એટલે પહેલી વાત કે જે વિડીયો વાયરલ થયો છે એની તપાસ થવી જોઈએ, કેમ કે એ ખબર નથી કે વિડીયો સાચો છે, ફેક છે, એની પાછળ શું કરવામાં આવ્યું છે। ગુજરાત ફર્સ્ટ એની પુષ્ટિ નથી કરતું, પણ વિડીયો વાયરલ થયો છે ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થતું એવો, અને એમાં એ વ્યક્તિ નશો કરતો એવું દેખાય છે। અને આ જે અધિકારી હતા હમણાં જ જણાવી રહ્યા હતા કે 3 મહિનાથી, ઓગસ્ટ માસથી છે, ઓગસ્ટની 15મીથી છે, એટલે અત્યારે નવેમ્બરની આપણે વચ્ચે પહોંચ્યા છીએ, એટલે 3 મહિનાથી આ કેદી જેલની અંદર છે। બીજી સંગીન બાબત એમણે કહી કે ભાઈ અધિકારીએ જાતે ઝડપી લીધી જેલમાં તો કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ મળી નથી। 3 કલાક સુધી તપાસ 3 કલાક તપાસ કરી તો કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ મળી નથી। એટલે પહેલી વાત કે તમે કહો છો કે જેલની અંદર જ કેદી છે અને જો એમાંથી ઇન્સ્ટાગ્રામ લાઈવ થયું તો એની પાસે ડિવાઇસ મળ્યું। હવે તમારે એના પ્રયોગશાળામાં, એના લેબોરેટરીમાં ચેક કરાવવાનું છે કે વિડીયોની સત્યતા શું છે, એની અંદર જે દેખાય છે એનું સત્ય શું છે, પણ કેદી અંદર જ છે, એમણે ના નથી પાડી, કેદી અંદર જ છે। અને બીજી સૌથી જ્યારે સૂચક તમે બાબત, ઝડપી લો છો ત્યારે કઈ મળતું નથી તો પછી આ ક્યાં સગે વગે કરવામાં આવે છે અને જેલની અંદર આ કયું નેટવર્ક છે જે આ બધી વસ્તુ ત્યાં પૂરી પાડે છે? તમે જે વાત કરી જેલની અંદરનું નેટવર્ક એ ચાલે છે, એની પુષ્ટિ તેમણે પોતે પણ કરી। તેમણે કહ્યું કે હું અગાઉ આ 11 તારીખે જ મારું અહીંયા પોસ્ટિંગ મારું થયું છે। મારી અગાઉના જે અધિકારી તેમને અહીંયાથી હટાવવામાં કેમ આવ્યા? કારણ કે પ્રતિબંધિત વસ્તુ મળી હતી, જેલમાંથી માવા એટલે મળ્યા। આ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુ મળે છે એવું અધિકારી પોતે કેમેરા સામે સ્વીકારે છે। એ એમ પણ કહે છે કે ભાઈ હું તો હમણાં આવ્યો, મારી પહેલાના અધિકારી હતા, એમને એટલે હટાવાયા હતા કે આ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુ મળી હતી। એટલે સીધી રીતે તો તમે જ ઇશારો કરો છો કે હા, કદાચ મોબાઈલ, સ્માર્ટફોન એમના સુધી પહોંચ્યો હશે, જે દારૂ પીતો દેખાય છે કેદી એ પણ એમના સુધી પહોંચ્યું હશે। હવે તમે કહો છો કે મળ્યું નથી,
તો જેલની અંદર ક્યાં સગે વગે થયું એ તપાસ કરવાની છે. એટલે એની અંદર આવનારા જે ઘણા બધા લોકો છે તેમની તપાસ એલર્ટથી થવી જોઈએ, કારણ કે 3-4 દિવસ પહેલા જુનાગઢથી એક સમાચાર આવ્યા હતા કે જ્યાં સબ જેલમાં એક સફાઈ કર્મી જ્યારે પહોંચ્યો હતો ત્યારે તે પોતાની સાથે આ બધી પ્રતિબંધિત વસ્તુ લઈને પહોંચ્યો હતો અને પછી તે ઝડપવામાં આવ્યો હતો. અને જે લોરેન્સ બિશ્નોઈનું ઉદાહરણ તો સૌથી મોટું આપણી સાથે છે કે તે જેલમાં બેસીને આખું નેટવર્ક ચલાવે છે, વિડીયો કોલ કરે છે, સમાચાર માધ્યમો સાથે તે સંવાદ કરતો હોય છે. એટલે આ બધા જે જેલની લૂપહોલ્સ સુરક્ષાનો મુદ્દો આપણામાં ફરી છે, એકવાર ચર્ચામાં આવવાનો છે આગળ. જી, એટલે આ બધા લૂપહોલ્સ છે તે દૂર થવા જરૂરી છે અને તે બાબતે યોગ્ય કામગીરી થવી પણ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.